નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત એસટી વડોદરા વિભાગ દ્વારા વિશાળ પદયાત્રા યોજાઈ। ગુજરાત એસટી નિગમ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગેના ચાલી રહેલા વિશાળ સ્વચ્છતા અભિયાનને વધુ કાર્યલક્ષી અને કાર્યક્ષમ બનાવવાના ઉમદા હેતુથી વડોદરા એસટી વિભાગના માનનીય વિભાગીય નિયામક, વિભાગીય યાંત્રિક ઇજનેર, વિભાગીય પરિવહન અધિકારી તેમજ સિનિયર ડેપો મેનેજર ખાંટ સાહેબના અધ્યક્ષપણા હેઠળ રેસકોર્સ એસટી ડિવિઝન ઓફિસથી મોટી સંખ્યામાં એસટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સ્વચ્છતાની જાગૃતિ અંગેના બેનરો લઈ સૂત્રોચ્ચાર કરતા રેસકોર્સ વિભાગીય કચેરીથી વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે લગભગ 3.5 કિલોમીટરની લાંબી રેલી પદયાત્રા દ્વારા કાઢી સેન્ટ્રલ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા। સેન્ટ્રલ ડેપો પહોંચી વિભાગીય નિયામક શર્મા સાહેબ દ્વારા સફાઈ અભિયાન બાબતે વિસ્તૃત માહિતી આપી સમગ્ર ભારત દેશ અને ખાસ ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવી રહેલ સ્વચ્છતા અભિયાનમાં આપણી ગુજરાત એસટી એક રોલ મોડલ તરીકે અગ્રીમ રોલ નિભાવી રહી છે અને સમગ્ર સ્વચ્છતા અભિયાનને જનતા જનાર્દન દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આપણે એસટીના માધ્યમ દ્વારા એને વધુને વધુ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। આ અંગેની ચર્ચા કરી રેલી માં જોડાયેલ અધિકારી, કર્મચારી તેમજ અન્ય લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। એસટી માટે એક કર્યું કે ભાઈ શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના લોકોથી જીએસઆરટીસી એ બ્રાન્ડ એમ્બેસેડર બને કે ભાઈ આખા દેશમાં એવો મેસેજ જાય કે એસટી એ સૌથી સારામાં સારી સ્વચ્છ બસ છે, બસ સ્ટેન્ડ છે અને પબ્લિકને જે કંઈ પણ સુવિધા આપીએ છીએ એ તમામ સ્વચ્છતાની અંદર ટોપ રહે એમ કરી સરકારે આપણને એટલી બધી મદદ કરી છે। તમામ પ્રકારે સ્વચ્છતા બાબતે એમને સ્પેશિયલ બજેટમાં જીએસઆરટીસી માટે જોગવાઈ કરી છે। સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એક જ એમનો એ છે કે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા હેઠળ તમામ બસ સ્ટેશન અને તમામ બસ સ્વચ્છ હોવી જોઈએ, તમામ મુસાફરોને સ્વચ્છ બસ મળે। આજે એ શુભ યાત્રા સ્વચ્છ યાત્રાનો લોગો ગાંધીનગરથી 2 તારીખે એમને લોકાર્પણ કરી અને આ સ્વચ્છતાનો જે પ્રારંભ કરાયો છે એના અલગ અલગ સ્વચ્છતાના કાર્યક્રમો પૈકી પહેલા અઠવાડિયામાં પણ ઘણા બધા કાર્યક્રમો તમામ બસ સ્ટેશનમાં કર્યા। એ પૈકી આજે બીજા અઠવાડિયામાં વિભાગીય યંત્રાલય અને વિભાગીય કચેરીના તમામ કર્મચારીઓએ જે રેલી કાઢી 3.5 કિલોમીટર ચાલ્યા, આપણે કેટલા 3.5 કિલોમીટર ચાલ્યા, હું કદાચ છેલ્લા 6 મહિના પહેલી વાર ચાલ્યો હતો, પણ તેમનું ચલાવી ગયું આ જોશમાં અને બધાના ઉત્સાહમાં અને ફોનમાં ખબર ના પડી। એટલે ખરેખર સૌ કર્મચારીઓ જે આ રેલીમાં જોડાયા છે એસટીની આ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા સંકલ્પને આગળ વધારવા માટે અમે લોકોએ જે કંઈ બી પ્રયત્નો કર્યા છે એના ખૂબ ખૂબ તમને સૌને અભિનંદન આપું છું। શુભ યાત્રા સ્વચ્છ યાત્રા।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.